બહુ જ મહત્ત્વના સમાચાર તમારા માટે લઈને આવ્યો છું અને તાત્કાલિક મને ફોલો કરી લેજો. જો ફોલો નહીં કરો તો તમને આગળની રીલો દેખાશે નહીં. અને આ સમાચાર એવા લોકો માટે છે કે જે રીડેવલપમેન્ટ ઈચ્છતા હો, પણ જે રીડેવલપમેન્ટની જે સ્કીમ હોય એમાંનું કોઈ યુનિટ એટલે કે ઘર છે કે ઓફિસ હોય કે ટેનામેન્ટ છે કે બંગલો છે એ કાનૂની વિવાદમાં હોય, કુટુંબ વચ્ચે કંઈક માલિકી હક બાબતે ઝઘડો થયો હોય કે એવા બાબતમાં છે. તો મારે વાત કરવી છે આજે અમદાવાદમાં નારણપુરા વિસ્તારમાં આવેલા પત્રકાર કોલોની વિભાગ 2માં. આ જે સોસાયટી છે એ ગુજરાત હાઉસિંગ બોર્ડે બનાવેલી છે અને એમાંથી 4 સભ્યો જે છે એ ડિસેન્ટિંગ છે અને એમાંથી 2 જણા છે એ તો કહેવાય ને એક જ કુટુંબના 2 ફ્લેટ છે. હવે થયું છે એવું કે જે 2 ફ્લેટ છે એમાંથી ઓનરશિપ બાબતે કુટુંબના જ સભ્યો વચ્ચે વિવાદ છે. એટલે એક સભ્યએ બીજા સભ્ય સામે સિવિલ કોર્ટમાં દાવો કર્યો છે અને દાવામાં કોર્ટે સ્ટેટસ કો એટલે કે યથાવત પરિસ્થિતિ જાળવવાનો હુકમ કર્યો છે. હવે ગુજરાત હાઉસિંગ બોર્ડે રીડેવલપમેન્ટની પ્રોસેસ ચાલુ કરી દીધી છે કારણ કે ટોટલ મેજોરિટી મોટાભાગની મેજોરિટી થઈ ગઈ છે કાયદા પ્રમાણેની. તો ગુજરાત હાઉસિંગ બોર્ડે એને ઇવિક્શનની નોટિસ આપી. એ નોટિસ એક ભાઈએ ચેલેન્જ કરી તો હાઈકોર્ટે સ્પષ્ટ કીધું કે આવા સિવિલ કોર્ટમાં દાવો પેન્ડિંગ હોય અને સ્ટે આપેલો હોય તેમ છતાં પણ આ જે રીડેવલપમેન્ટ છે અટકાવી શકાશે નહીં. અને અમને કોઈ વાંધો હોય ઇવિક્શનની નોટિસ સામે તો ગુજરાત હાઉસિંગ બોર્ડમાં રજૂઆત કરે ને ગુજરાત હાઉસિંગ બોર્ડના અધિકારીઓ પોતાની રીતે નિર્ણય લે. એટલે આમાં મારું એવું માનવું છે કે જ્યારે નવું મકાન બનશે ત્યારે ટાઇટલ જેને મળે એ કોર્ટ જેને આપે એને મળશે.